વિધર્મી લોકો આ વડોદરાને જાણે લારીઓનું શહેર બનાવવું હોય એવી રીતે લારીઓ જો એમ્બ્યુલન્સને પણ નીકળવું હોય ને તો પણ એ તકલીફ પડું થઈ ગયું છે. હવે મારે અહીંયા ટ્રાવેલ્સનો સૌથી વધારે નિશાન છે, પણ ફૂટપાથ ઉપર બી મેક્ઝિમમ ટેબલ ખુરશી મૂકીને વર્કઆઉટ કરવામાં આવે છે. અહીં ફૂટપાથ પર છે વાહન પાર્ક કરેલાની લાઈનો. ખાલી ફૂટપાથ તો દૂર, રોડ પર છે લારી ગલ્લાઓ. આમ છતાં કોર્પોરેટર કહી રહ્યા છે વોર્ડ નંબર 3ની સ્થિતિ છે સારી. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. સાંભળ્યું ને? હાલમાં જ તમે જેને સાંભળ્યા તે છે વોર્ડ નંબર 3ના નાગરિકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ. 4 કોર્પોરેટર અને 4 વાતો. કોઈ કહે છે વોર્ડ નંબર 3માં લેસ માત્ર દબાણ છે, તો વળી કોઈ કહે છે કે વોર્ડ નંબર 3માં એટલા દબાણો થાય છે કે ક્યારેક તો એમ્બ્યુલન્સને નીકળવું પણ મુશ્કેલ બને છે. વડોદરા શહેરમાં ફૂટપાથ પરના દબાણોને લઈને ચલાવવામાં આવતી અમારી સિરીઝમાં આપણે આજે વાત કરીશું વોર્ડ નંબર 3ની. અગાઉ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ના દબાણો વિશે આપણે વાત કરી હતી, અને તેવી જ રીતે વોર્ડ નંબર 3ના દ્રશ્યો કંઈ જુદા નથી. ત્યારે ચાલો વિસ્તારથી જાણીએ વોર્ડ નંબર 3માં ફૂટપાથ પરના દબાણોની સ્થિતિ શું છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 3માં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, કાલાઘોડા, કમાટીબાગથી લઈ અમિતનગર, ફતેગંજ, કારેલીબાગ, નિઝામપુરાનો અમુક ભાગ, તો પછી એરપોર્ટ વિસ્તાર વગેરેનો પણ સમાવેશ છે. વોર્ડ નંબર 3 એટલે શહેરમાં સૌથી વધુ લોકોની અવરજવરનો વિસ્તાર, જેમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટનો પણ સમાવેશ થાય છે, જેથી કરીને લોકોની અવરજવર સતત ચાલુ રહેતી હોય છે. હવે આ વિસ્તારના દબાણો વિશે જો આપણે વાત કરીએ તો અહીં તો ફૂટપાથ ખાલી તો દૂર, ફૂટપાથની નીચે લારીઓ ઊભેલી જોવા મળી. ક્યાંક ફૂટપાથ ખીચોખીચ વાહન પાર્કથી ભરેલા જોવા મળ્યા, તો વળી ક્યાંક ફૂટપાથ ખાલી છે પરંતુ ફૂટપાથની નીચે કાર પાર્કિંગની લાઈનો જોવા મળી. આ તમામ દ્રશ્યો જોઈને તમને જરા પણ અંશે એવું દેખાય છે કે આ વિડીયોમાં ફૂટપાથ પરના દબાણો જ નથી. અહીંના ભાજપના કોર્પોરેટરનું કહેવું છે કે ગુજરાતમાં સૌથી વધારે લારી ગલ્લાના દબાણો વડોદરામાં છે, પરંતુ વોર્ડ નંબર 3માં ખૂબ જ ઓછા દબાણો જોવા મળે છે. તમને કોર્પોરેટરની આ વાત ગળે ઉતરે તેવી લાગે છે? સાંભળો શું કહી રહ્યા છે કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા. વોર્ડ નંબર 3ના જનપ્રતિનિધિ પરાક્રમસિંહ જાડેજાને જ્યારે અમારા પ્રતિનિધિએ આ વિશે વાત કરી ત્યારે તેમને વિધર્મીઓને જવાબદાર ગણાવ્યા. સાથે હોકિંગ ઝોનના સવાલ પર વોકિંગ ઝોન સમજી જવાબ આપી દીધો. મારા વિસ્તારમાં લગભગ ઘણો બધો પ્રોબ્લેમ ઓછો છે કે 4માંથી એક પણ કોર્પોરેટર ક્યારેય કોઈ લારી છોડાવવાની વાત નહીં કરે. બિનકાયદેસર લારી ગમે ત્યારે મૂકેલી હોય છે. અને કહેતા એક દુઃખ પણ થાય છે કે સમગ્ર ગુજરાતની અંદર કદાચ લારીનો વધુમાં વધુ દબાણ હોય તો વડોદરા શહેરની અંદર છે. સવારે દી ઉગે એ પહેલાં નવી ને નવી 2, 5, 10 લારીઓ કાયમ ગોઠવાય છે. વિધર્મી લોકો આ વડોદરાને જાણે લારીઓનું શહેર બનાવવું હોય એવી રીતે લારીઓ, મને કહેતા થોડોક આનંદ થાય છે કે વોર્ડ 3માં લગભગ 100% નથી કહેતો, પણ મેજોરિટી ફૂટપાથો અમે 4 કોર્પોરેટરે ખુલ્લી રખાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ફૂટપાથો અમે લાખો કરોડો રૂપિયા ખર્ચી છે, તમારા માટે નથી કરતા. અમારે ત્યાં બેન ભગવાનની દયાથી વડોદરાના મોટામાં મોટા ગાર્ડન હોય તો વડોદરાની અંદર વોર્ડ નંબર 3ની અંદર છે. માની લ્યો કે કમાટીબાગ તો પણ અમારું છે કે જેની અંદર વડોદરા શહેરની પણ મને ખ્યાલ છે ચાલવા માટે થઈને સ્પેશિયલ હોય છે. એની અંદર અમારા બોર્ડની અંદર કોઈ જગ્યાએ પર્ટિક્યુલર હાલના તબક્કે નથી કોઈ વોકિંગ ઝોન, પણ હવે તો લારી ગલ્લા એટલા થયા છે કે એને આપવાને બદલે હવે એને દૂર કરવા જોઈએ. કોર્પોરેટર શ્રીનો આત્મવિશ્વાસ જોયો ને? ફરી એક વખત સાંભળો. મને ખ્યાલ છે ચાલવા માટે થઈને સ્પેશિયલ હોય છે. એની અંદર અમારા બોર્ડની અંદર કોઈ જગ્યાએ પર્ટિક્યુલર હાલના તબક્કે નથી કોઈ વોકિંગ ઝોન. અમારા પ્રતિનિધિએ તેમને અટકાવી હોકિંગ ઝોન એટલે શું તે કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેમને તો મને ખ્યાલ છે કહીને બગીચા અને વોકિંગ ઝોનના વિશે બોલવા લાગ્યા. વોર્ડ નંબર 3માં ફૂટપાથ પર જોવા મળી નાસ્તો કરવા માટે બેસવાની વ્યવસ્થા, અને ફૂટપાથની નીચે ઊભી છે લારીઓ. સ્વાભાવિક છે કે રોડ ઉપર લારીઓ ઊભી હોય એટલે નાગરિકો ચા નાસ્તો કરવા માટે ત્યાં જ ઊભા રહેવાના. હવે આવામાં દબાણો ન થાય તો શું થાય? વોર્ડ નંબર 3ની આવી પરિસ્થિતિ માટે ભાજપ કોર્પોરેટર તો લોકોને દોષિત માની રહ્યા છે. તેમનું કહેવું છે કે લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે દબાણો દૂર કરવામાં આવ્યા પછી કલાકમાં પાછા ગોઠવી દે છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોકિંગ ઝોન છે કે નહીં, કરવા જોઈએ કે નહીં, આ બાબત ધ્યાનમાં આવતી નથી. ના, ફૂટપાથના દબાણો તો 100% એને કારણે અગવડ પડે છે.
એક લોકોનો સ્વભાવ થઈ ગયો છે કે હમણાં દબાણ દૂર કરવા આવ્યા અને આપણે કલાકમાં પાછું ગોઠવી દઈએ છીએ. હોકિંગ ઝોન ચોક્કસ અત્યારે અંડર પ્રોસેસ છે અને હોકિંગ ઝોન ડિક્લેર થશે પછી આ સમસ્યા ઘણે બધે અંશે કાબૂમાં આવશે. તો વળી બીજી તરફ કોર્પોરેટર રાજેશ શાહનું કહેવું છે કે તમે કોઈ પણ અકસ્માત જોશો તો તેનું કારણ માત્ર ને માત્ર દબાણ જ હશે. એટલે કોર્પોરેટરના મતે દબાણો થાય છે. વોર્ડ નંબર 3ની પરિસ્થિતિ પણ સારી છે, પરંતુ જે પણ દબાણો થાય છે તેમાં મહદઅંશે લોકો જવાબદાર છે. એટલે શું આ દબાણોમાં વહીવટી તંત્ર કે પછી પોલીસ તંત્રની કોઈ ભૂમિકા જ નથી? અમુક વિસ્તાર છે કે જ્યાં મુક્તાનંદ જેવા વિસ્તાર છે દાખલા તરીકે, કે જ્યાં મોટા મોટા ફૂટપાથ બનાવી દીધા છે અને એ ફૂટપાથ ઉપર બેઝિક પ્રોવિઝન એવું હતું કે ત્યાં આગળ ફૂટપાથની ઉપર પાર્કિંગ થાય અને ગાડીઓ ઊભી રહે કે વ્હીકલ ઊભા રહે, સ્કૂટર ઊભા રહે, એનું પાર્કિંગ ત્યાં ફૂટપાથની ઉપર કરવામાં આવે. એ આશયથી મોટા ફૂટપાથ કરવામાં આવ્યા હતા. પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બધી દુકાનવાળા ટેબલ ખુરશી લઈને બહાર આવી ગયા છે અને ગાડી જે પાર્કિંગ થતી હોય કે વ્હીકલ પાર્કિંગ થતા હોય એ બધા રોડ ઉપર થાય છે. તમે જુઓ કે શનિ અને રવિવારે સાંજે જો એમ્બ્યુલન્સને પણ નીકળવું હોય ને તો પણ એ તકલીફ પડું થઈ ગયું છે. મહત્વની વાત તો એ છે કે કોર્પોરેટર કહી રહ્યા છે કે વોર્ડ નંબર 3માં હોકિંગ ઝોન નથી, તેના પર કામ ચાલી રહ્યું છે. જ્યારે તેનાથી વિપરીત વાત વોર્ડ નંબર 3ના વોર્ડ ઓફિસર કહે છે કે અમારા વિસ્તારમાં નરહરી હોસ્પિટલ, કમાટી બાગની સામે વિઠ્ઠલનગર વગેરે જેવી જે જગ્યાએ છે આ જગ્યાએ હોકિંગ ઝોન ફાળવવામાં આવ્યા છે. હા, વોકિંગ ઝોનની જોગવાઈ કરવામાં આવી છે કે જે અમારા વોર્ડની અંદર 4 કે 5 એવા વિસ્તાર છે નાના કે ત્યાં લારીઓ માટેનો વોકિંગ ઝોન છે, આઈડેન્ટિફાઈ કરેલો. નરહરી હોસ્પિટલ છે, પછી રંગોલી હોસ્પિટલ પાસે, પછી કમાટી બાગની સામે છે, વિઠ્ઠલનગર છે અને NBCC જે પ્લાઝા છે ત્યાં એટલા વિસ્તારમાં છે. દબાણો એ સતત ચાલતી પ્રક્રિયા છે. એને તમે દૂર કરો તો પણ એ પાછા આવી શકે. એ એવું નથી કે એક વખત દૂર કર્યા પછી ભવિષ્યમાં ક્યારે નહીં થાય. આ એક રોજિંદો પ્રશ્ન છે. સામાન્ય રીતે દબાણોને લઈને નાગરિકો ફરિયાદ કરતા હોય છે. નાગરિકોને વધુ તકલીફ પડતી હોય છે, પરંતુ એવું નથી કે માત્ર નાગરિકો જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક નાગરિકની જેમ ખુદ ભાજપના કોર્પોરેટર પણ દબાણોથી પરેશાન છે. ભાજપ મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદીનું કહેવું છે કે મારા વોર્ડમાં ટ્રાવેલ્સને લઈને ખૂબ દબાણો થાય છે. VMCના રોડ પર વાહનો પાર્ક કરવામાં આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે મારે અહીંયા ટ્રાવેલ્સનો સૌથી વધારે નિશાન છે કે ટ્રાવેલ્સનો બિઝનેસ કરે પણ એના જે અંડર એરિયામાં આવતા હોય ત્યાં એની બસો આવતી જતી હોય તો ત્યાં ઊભી રહે, નહીં કે VMCનો રોડ રોકે. VMCના રોડ સિવાય બી ટ્રાવેલ્સવાળાની ગાડીઓ જે પોતે બિઝનેસ કરે છે એની પહોળીને મોટી ગાડીઓ હોય છે, રસ્તા વચ્ચોવચ્ચ હોય છે, જેના લીધે મહારાજ બાલાજીની બહાર અને અન્ય સોસાયટી, મારે આ બાજુ 14 સોસાયટી છે ને આ બાજુ 22 સોસાયટી છે, સૌને બહાર નીકળતા એટલી તકલીફ પડી રહી છે. હું લારી ગલ્લા અને ફ્રૂટવાળા કે શાકભાજીવાળાને હેરાન કરવા નથી માગતી, પરંતુ એ લોકોને પણ હું મારી રીતે કહેતી જાઉં છું કે તમે જે VMCનો રોડ છે ત્યાં તો આપ સૌ લારી મૂકો, ધંધો કરો, બિઝનેસ કરો, પણ જ્યાં VMCના રોડ સિવાય બી એ લોકો રોડ ઉપર ઊભા રહેતા હોય એટલે આવતી જતી ટ્રાફિકની સમસ્યા મને ખૂબ રહેતી હોય છે. અને નગરજનો ત્રાહિમામ છે તો અવારનવાર મારા ઘેર આવતા હોય કે બેન જરા આ ટ્રાફિક સમસ્યા દૂર થાય તો સારું. એટલે એની હું વિડીયો બી ટ્રાવેલ્સવાળાની લેતી હોઉં છું, કમિશનર સાહેબ અને અન્ય દબાણ ખાતામાં પણ મોકલતી હોઉં છું. એટલે અત્યાર સુધીનું ચિત્ર જોયું તેમાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે વોર્ડ નંબર 3માં ફૂટપાથ પરના દબાણો કંઈ ઓછા નથી. ભલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કદાચ પોતાનું મન મનાવવા માટે કહી રહ્યા છે કે વોર્ડ નંબર 3ની પરિસ્થિતિ મહદઅંશે સારી છે, પરંતુ રિયાલિટી તો શું છે તે આપણે સૌ જાણીએ છીએ. જાણે અજાણે કોર્પોરેટર ખુદ સ્વીકારી રહ્યા છે કે દબાણો ખૂબ વધી રહ્યા છે. સત્તા પક્ષ ભાજપના જ કોર્પોરેટરો પોતાના વોર્ડમાં શું આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સક્ષમ નથી કે પછી દર વખતે પ્રજા પર દોષનો ટોપલો ઢોળી દઈ જનપ્રતિનિધિઓએ છૂટા થઈ જવું એ જ તેમનું કામ છે? સાંભળો આ જ વોર્ડના અન્ય એક ભાજપના મહિલા કોર્પોરેટર હવે આ મામલે શું કહી રહ્યા છે. જેને લીધે થઈને વ્હીકલ્સ ટોટલી રોડ પર મુકાય છે. તો એ પરિસ્થિતિમાં ઘણી બધી જગ્યાએ અત્યારે આંગળીના વેડા પર ગણાવું તો 5 થી 6 જગ્યા એવી છે કે જ્યાં એક એમ્બ્યુલન્સને બી જવું હોય તો ઘણી તકલીફ પડે છે, 2 વ્હીલર્સને બી વેઇટ કરવું પડે છે અને અનઇવન મૂકેલા પાર્કિંગને લીધે થઈને ઘણું બધું હર્ડન્સ આવે છે.
હોકિંગ ઝોન રિલેટેડ બહુ જ રેર છે અમારા વિસ્તાર રિલેટેડ, પણ આ વસ્તુ તમારી સાચી છે કે હોકિંગ ઝોન હોય ને તો ઘણી દુર્ઘટના ઓછી થઈ શકે. અને સાથે સાથે હોકિંગ ઝોનને લીધે થઈને એક એવા પોર્શન કે જ્યાં લોકોને સારી સુવિધા બી મળે અને સાથે સાથે એમને બધું જ ટાઈપનું ફૂડ એમને એક જગ્યાએ પ્રોવાઈડ થાય અને સાથે પાર્કિંગની થોડી વ્યવસ્થા હોય તો ઘણા મોટા પ્રશ્નો સોર્ટ આઉટ કરી શકાય. તો રેલવે સ્ટેશનમાં પણ લારી ક્યાં મૂકવી એના નીતિ નિયમો છે, પણ ક્યાં ન મૂકવા એના પણ નીતિ નિયમો હોય ને તો સારી રીતે આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે આ જે પોલિસી છે અને દબાણનું છે એ સારી રીતે અભિયાન ચલાવી શકીએ. વોર્ડ નંબર 3માં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વિશ્વવિખ્યાત યુનિવર્સિટી કે જ્યાં હજારો વિદ્યાર્થીઓની અવરજવર થતી હોય છે. આવામાં આટલા ભરચક વિસ્તારમાં દબાણો ન થાય તે વાત ગળે ઉતરે તેવી નથી. પરંતુ શું કાયમી માટે દબાણો દૂર થાય તેવું કોઈ પગલું વહીવટી તંત્ર કે પછી પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવ્યું છે? કદાચ જવાબ હશે ના, કારણ કે પોલીસે કહ્યું કે દબાણ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જેના પર અમે સમયાંતરે સતત કાર્યવાહી કરતા રહીએ છીએ. પર્સનલ કામ અર્થે રોડ ઉપર થોડાક સમય માટે, થોડી સેકન્ડો, મિનિટો માટે વાહનો પાર્ક કરી દેતા હોય છે અને જેના કારણે વાહનના કારણે બીજા વાહનોને રોડ ઉપર વાહન ચલાવવામાં અગવડ પડતી હોય છે. આ સતત ચાલતી પ્રોસેસ છે. અમે ફતેગંજની અંદર આપ જાણતા હશો કે અમે પંડ્યા બ્રિજથી બહુ મોટી દબાણની કાર્યવાહી કરેલી. એના પછી અમે નિઝામપુરા રોડ ઉપર પણ આ કાર્યવાહી કરેલી છે. એના પછી છાણી જકાતનાકા બહુ મોટું સર્કલ છે શહેરનું, એ સર્કલ ઉપર લોકોને વ્હીકલ ચલાવવામાં અડચણરૂપ થતી હતી. તેથી એની આજુબાજુમાં ઘણી બધી પાનના ગલ્લાઓ, પછી લારીઓ, ફ્રૂટ્સ, શાકભાજી બધા રોડ ઉપર જ ઊભા રહી ગયા હતા. એમને કોર્પોરેશનની મદદથી અમે પણ એમાં 6-7 ટ્રકો ભરાય એટલો અમે જથ્થો રિમૂવ કરેલો છે એ રોડ પર જગ્યા ઉપરથી. દબાણો ક્યારેય યોગ્ય ન હોઈ શકે, કારણ કે એ લોકોને ચાલવામાં અડચણરૂપ થતા હોય છે અને વાહનોને જે રોડ ઉપર ચલાવવા માટે પણ એમને બાધકરૂપ છે. બિલકુલ હટી જવાય છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ કહે છે કે અમે રજૂઆત કરીએ છીએ, પોલીસ કહે છે અમે કાર્યવાહી કરીએ છીએ. આમ છતાં નાગરિકો દરરોજ આ દબાણોના કારણે થતી તકલીફનો ભોગ તો બનતા જ રહે છે. આપણે અત્યાર સુધીમાં શહેરના 3 વોર્ડની ફૂટપાથ પરના દબાણોની સ્થિતિ જોઈ. તેમાં એક વાત તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે ફૂટપાથ શોધવો મુશ્કેલ બને છે. પરંતુ આ ફૂટપાથ પરના દબાણોનું કાયમી નિરાકરણ આવે તેવો જવાબ કોઈ પાસે નથી. જનપ્રતિનિધિઓ જનતાને જવાબદાર ઠેરવશે તો જનતા કોને રજૂઆત કરશે? કદાચ એવું પણ બને કે ચૂંટાયેલા કોર્પોરેટર હકીકત જાણતા હોવા છતાં બોલવા માટે અસમર્થ હોય. પરંતુ સારું બોલવાથી તો આ સમસ્યા દૂર નહીં થાય. આવી જ અનેક ખબરો માટે અમારી સાથે જોડાતા રહેજો. નમસ્કાર.